ભુવા નગરી વડોદરામાં ઉર્મી 4 રસ્તા સુધીમાં 12 ભુવા પડ્યા છે, ત્યારે ભર ઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર વધુ એક ભુવો પડતા રોડ બેસી જવાનો ભય લોકોમાં ફેલાયો। વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ભુવા પડવા એ સામાન્ય બાબત થઈ ગઈ છે, પરંતુ હવે તો ઉનાળામાં પણ ભુવા પડી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે। ત્યારે કોર્પોરેશનનું તંત્ર પણ ભુવાને કારણે ચિંતામાં મુકાઈ ગયું છે। ગત ચોમાસામાં વરસાદના કારણે તંત્રની પોલ ઠેક ઠેકાણે ખુલ્લી પડી હતી, ત્યારબાદ સમયાંતરે પણ શહેરના વિવિધ વિસ્તારમાં અવારનવાર ભુવા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે શહેરના પૂર્વ પશ્ચિમ ભાગને જોડતા જેતલપુર ગરનાળા નજીક આવેલા જેતલપુર રોડના કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ આખો રોડ આગામી દિવસોમાં બેસી જાય તો પણ નવાઈ નહીં। રોડ પર ડિવાઈડરને અડીને 20 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો છે। સાવધાની માટે ભૂવાની બંને બાજુએ બેરિકેડ મૂકીને તંત્રએ સંતોષ માન્યો છે। ઉલ્લેખનીય છે કે જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર રાહદારીઓની ચહલપહલ સતત રહેવા સાથે દિવસ રાત વાહનોનો ધમધમાટ સતત રહે છે। ત્યારે રોડ રસ્તાની ડિવાઈડરની નજીકમાં જ વધુ એક ભૂવો પડ્યો છે, જે અંદાજિત 20 ફૂટ જેટલો ઊંડો છે। આ ભૂવાએ તંત્રની પોલ ખુલ્લી છે। આવું આડેધડ કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાનું ક્યારેય તંત્ર વિચારતું નહીં હોય એમ લાગી રહ્યું છે। કાશી વિશ્વેશ્વર મહાદેવથી ઉર્મી 4 રસ્તા સુધીમાં બીજા અન્ય 12 જેટલા ભૂવા પડેલા છે। આમ આ સમગ્ર રસ્તો ગમે ત્યારે બેસી જાય તો નવાઈ નહીં, કદાચ આવી રીતે રસ્તો બેસી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ભૂવાની રિપેરિંગ કામગીરી અથવા તો થાગડ થીગડ ક્યારે કરે છે, એ હવે જોવું રહ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે રોડ રસ્તા પર પડતા ભૂવા હવે સામાન્ય બની ગયા છે। ત્યારે નવાઈની વાત તો એ છે કે 3 દિવસ અગાઉ સમાસાવલી રોડની ઉર્મી સ્કૂલ પાસેના બ્રિજ પર પણ રોડ ડિવાઈડરની બાજુમાં જ એક ભૂવો પડતા અચરજ ફેલાઈ ગયું હતું। આ ભૂવામાં ભાજપનો ઝંડો પણ લહેરાવવામાં આવ્યો હતો। કાશી વિશ્વનાથ 4 રસ્તા પ્રોડક્ટિવિટી રોડ આ કહેવાય છે। કાશી વિશ્વનાથ મંદિરની એક્ઝેક્ટ સામેનો જે રોડ છે એની ઉપર એક મહાકાય ભૂવો પડ્યો છે। ઉપરથી 3 ફૂટ 4 ફૂટ પહોળાઈ છે અને અંદરથી ઊંડાઈ એની આશરે 7 થી 8 ફૂટ હશે। આ રોડ ઉપર અવારનવાર ભૂવા પહેલાં પણ પડતા હતા અને હાલ પણ એ ભૂવા પડવાનો જે વડોદરામાં સિલસિલો છે એ યથાવત છે। આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે છે અકોટાથી લઈને મુજમોડા સુધીના જે ભૂવાઓ પડ્યા છે એ પ્રોપર એની કામગીરી નથી થઈ। અકોટાથી લઈને ગાય સર્કલ સુધીના ભૂવાઓની પ્રોપર કામગીરી નથી થઈ અને અત્યારે વધુ એક ભૂવો જોયો છે। આપણે અકોટા જે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની અંદર 35 વર્ષ રાજ કર્યું છે, માત્ર અકોટા વિધાનસભામાં જ 35થી વધારે ભૂવા પડ્યા છે। એનો મતલબ જેટલું એમણે રાજ નથી કર્યું એના કરતાં વધુ તો ભૂવા પડ્યા છે। આ એમને અકોટા વિધાનસભામાં જે અત્યારે જીતતા આવ્યા જે નેતાઓ છે એમને મારે કહેવું છે કે આ તમે શું જનતાને આ ભેટો આપી રહ્યા છો? ભ્રષ્ટાચાર એટલે શાસક પક્ષની અને તંત્રની મિલીભગત છે। એક ભૂવા પાછળ 15-20 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે। એ શું એ લોકો સોનાની અને ચાંદીની ઈંટો અંદર મૂકે છે? અને જો એ ભ્રષ્ટાચાર ના કરતા હોય તો અને જો આટલો ખર્ચો કરતા હોય તો એક જ જગ્યાએ વારંવાર ભૂવા કેમ પડી રહ્યા છે? અકોટાથી લઈને મુજમોડા સુધીના 17 ભૂવાઓ જે પડ્યા એ એક જ જગ્યા ઉપર કેમ પડ્યા છે વારંવાર? એ લોકો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, દેખાઈ રહ્યું છે આપણને। આ ભૂવો ગઈકાલનો જ પડેલો છે। આ રસ્તે પણ એ લોકો ગયા છે। મેં રાત્રે 10 વાગે મીડિયાને મેસેજ મોકલ્યો હતો, એ વખતે પણ અહીંયાથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીઓ ગઈ છે। મેં મારી નજરે જોયું છે આ વસ્તુ। એટલે એ લોકોને માત્ર મલાઈ ખાવી હોય છે, જનતાનું કામ કરવું નહીં હોતું। હું આપને ચેલેન્જથી કહી રહ્યો છું કે અકોટા વિધાનસભામાં 16 કોર્પોરેટર છે એ ભારતીય જનતા પાર્ટીના છે, જે ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીનો છે। કયો ધારાસભ્ય કયા કોર્પોરેટરે આપ મીડિયાને બાઇટ આલી હોય ભૂવા માટે આપ મને બતાવી શકો છો? અત્યારે વલ્લભ ચોક 4 રસ્તા પાસે એક મોટો ભૂવો પડ્યો છે। અત્યારે હેતલબેન જે રોડ પ્રોજેક્ટના અધિકારી છે એમને ફોન કરવામાં આવ્યો, પણ હેતલબેને ફોન ઉપાડ્યો નથી। તમે વિચારી શકો છો કે જે અધિકારીને ફોન ઉપાડવો જોઈએ એ અધિકારી ફોન નથી ઉપાડી રહ્યા। કારણ કે તમે જોઈ શકો છો કે દિવસે ને દિવસે જે ભૂવાઓ પડવાનું ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે ટૂંક સમય પહેલાં જ જે પાણીની લાઈન નાખવામાં આવી હોય એમ લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે પાણીની લાઈન નાખવામાં આવી છે અને પુરાણ નથી કરવામાં આવ્યું એ પ્રકારે ભૂવા પડી રહ્યા છે। અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આપણે અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે, કારણ કે આનું રહસ્ય અત્યાર સુધી કોઈએ પણ જોયું નથી કે ભૂવાઓ શાના માટે પડી રહ્યા છે।
ફક્ત ને ફક્ત જે પ્રકારનું પુરાણ કરવામાં આવે છે એ સ્થળ પર અધિકારીઓ હોતા નથી, જેના કારણે ભૂવાઓ પુરાવામાં એ લોકો જેમ તેમ ભૂવાઓ પૂરીને જતા રહે છે. ખરેખર જે જવાબદારી છે અધિકારીઓએ સ્થળ પર ઊભા રહી અને ભૂવાઓનું યોગ્ય પુરાણ કરવું જોઈએ.